ડિંડોલીમાં પાલિકાની રિઝર્વ જમીન ઉપર મંદિર બાંધવામાં આવેલા મંદિરનું સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકો અને મનપાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। ડિંડોલીના પાલિકાની રિઝર્વ જમીન ઉપર મંદિર બાંધવાની હરકતને ઉગતા ડામી દેવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી કરી હતી। મામલો ભારે ઉગ્ર બન્યો હતો, જો કે સમયસર પોલીસને મદદ માટે તેડાવાતા મામલો થાળે પડ્યો હતો અને બાંધકામ અટકાવ્યું હતું। સુરત મહાપાલિકાની લિંબાયત ઝોનની ટીમ સાથે લોકોનું ઘર્ષણ થયું હતું। ડિંડોલીમાં જાહેર હેતુ માટે રિઝર્વ પ્લોટમાં એક નાનકડી ડેરી અગાઉ સ્થાનિક લોકોએ બનાવી હતી। ધીમે ધીમે ત્યાં મોટું મંદિર બનાવતા પાલિકાનો લિંબાયત ઝોન એક્શન મોડમાં આવ્યો હતો। ટીપી 69 આવેલા આ રિઝર્વેશનવાળા પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજી મંદિરના નામે ડેરી બનાવી હતી। ત્યાં મોટું મંદિર બનાવવાની પેરવી શરૂ કરાઈ હતી। આ અનધિકૃત મંદિરનું બાંધકામ દૂર કરવાનું શરૂ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। મહિલાઓએ ઈંટ હાથમાં લઈ પાલિકાના સ્ટાફ સામે ઉગામવા માંડી હતી। ડેમોલિશનની કામગીરી અટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। પાલિકા સામે કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર સ્થાનિક લોકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા। ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત 15 થી 20 જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો। સાથે 15 થી 20 જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર બાંધકામની તોડફોડ શરૂ કરી હતી। મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો।